એનસીઆરમાં ખૂબ ધુમ્મસને કારણે આઈએમડીએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. ભારતીય હવામાન વિભાગ દ્વારા દિલ્હી એનસીઆર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ઘાટા અને ખૂબ ઘાટા ધુમ્મસની ચેતવણી આપવામાં આવી છે. સોમવારે સવારે દિલ્હીના કેટલાક ભાગોમાં, જેમાં સફદરજંગ અને આઈજીઆઈ એરપોર્ટ પલમ શામેલ છે, વિઝિબિલિટી 9 વાગ્યે 0 મીટર સુધી ઘટી ગઈ હતી, જેના કારણે દૈનિક પ્રવૃત્તિઓમાં ગંભીર વિક્ષેપ થયો છે. ગાઢા ધુમ્મસને કારણે માર્ગ, રેલવે અને હવાઈ ટ્રાફિકમાં વિક્ષેપ આવ્યો છે, જેમાં અનેક ફ્લાઇટ્સ અને ટ્રેન વિલંબિત અથવા પુનઃ નિર્ધારિત કરવામાં આવી છે. આઈએમડીના અહેવાલ મુજબ આ પ્રકારની ધુમ્મસની પરિસ્થિતિ ઠંડીના હવામાનમાં ઊંચી અસર, શાંત પવન અને નીચા તાપમાનના કારણે સર્જાય છે. આવું હવામાન આગામી 24-48 કલાક સુધી ચાલુ રહેવાની શક્યતા છે, જે મુસાફરો અને વાહન ચાલકો માટે પડકારરૂપ બનશે. સત્તાવાળાઓ નીચી દૃશ્યતા જોતા રસ્તાઓ પર સાવધાની રાખવાનું સૂચન કર્યું છે અને અતિ આવશ્યક ન હોય તો મુસાફરી ટાળવા વિનંતી કરી છે. શાળાઓ અને કાર્યસ્થળો પર પણ અસર પડી છે અને કેટલીક જગ્યાએ હાજરી ઓછી નોંધાઈ છે. તાકીદની સેવાઓ અને ટ્રાફિક પોલીસને પરિસ્થિતિ નિયંત્રિત કરવા માટે તૈનાત કરવામાં આવી છે. આઈએમડીનું ઓરેન્જ એલર્ટ માધ્યમથી ઊંચા જોખમના હવામાનની ચેતવણી છે. રહેવાસીઓને તાત્કાલિક પગલાં લેવા માટે, જેમ કે ફોગ લાઇટ્સ વાપરવી, ધીમા ઝડપે વાહન ચલાવવું અને જરૂરી ન હોય તો ઘરમાં રહેવું માટે સૂચિત કરવામાં આવ્યું છે. વિશેષજ્ઞોએ સવારે વહેલી મુસાફરીથી બચવા અને અધિકૃત હવામાન આગાહી પર નજર રાખવાનું સૂચન કર્યું છે. ઉપરાંત ઠંડી અને ધુમ્મસ સાથે ઓફટન જોડાયેલા પ્રદૂષણથી બચવા માટે ગરમ કપડાં અને માસ્ક પહેરવા સલાહ આપવામાં આવી છે. જ્યારે દિલ્હી આ પડકારજનક હવામાન સાથે ઝઝૂમી રહ્યું છે, ત્યારે અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જરૂર પડે તો વધારાની ચેતવણીઓ જાહેર કરવામાં આવશે. ગાઢા ધુમ્મસે રાજધાનીમાં તીવ્ર હવામાનની પરિસ્થિતિઓ માટે તૈયારીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.